દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી નગરપાલિકા દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ જનહિતલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચે અને નાગરિકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ ઉપલબ્ધ બને તે હેતુથી આ વિશેષ શિબિર યોજાઈ હતી. શિબિરમાં આયુષ્માન ભારત કાર્ડ, આધાર કાર્ડ અપડેટ, રાશન કાર્ડ સંબંધિત કામગીરી તેમજ વિવિધ સામાજિક સુરક્ષા પેન્શન યોજનાઓ માટે અરજીઓ સ્વીકારવામાં આવી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી સરકારની યોજનાઓ અંગે માહિતી મેળવી અને જરૂરી લાભો મેળવ્યા હતા. આમાં જન કલ્યાણ શિબિર દ્વારા વહીવટી તંત્રને વધુ પરિણામલક્ષી બનાવવાની સાથે જ સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ જન કલ્યાણ યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે અને માનનીય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિકસિત ભારત @2048 અને એ વિઝનને નિશ્ચય કરવા માટે ગુજરાત સરકાર એવો પણ એક સંકલ્પ છે કે ગુજરાત વિકસિત ગુજરાત @2047 આ જે સંકલ્પને સિદ્ધ કરવા માટે અને તેમાં વધારેમાં વધારે ભાગીદારી પણ થાય, લોકો પણ જાગૃત બને અને વિવિધ યોજનાઓ છે રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર એનો બધા લાભ મેળવે, એની માહિતી મેળવે અને જાગૃતતા પેદા થાય એ આશયથી 12 જૂનથી 20 જૂન જન કલ્યાણ શિબિરનું વિવિધ જગ્યાઓ પર તાલુકા કક્ષાએ રાજ્યભરમાં આયોજન થઈ રહ્યું છે. એના ભાગરૂપે આજે નગરપાલિકા છે, અમરેલી નગરપાલિકા, એમાં આજે આપણે જનકલ્યાણ શિબિરનું આયોજન કર્યું છે. એમાં વિવિધ યોજનાઓ છે, મુખ્ય યોજનાઓ છે, BPCLની અંદર સૂર્યઘર યોજના, આરોગ્યની યોજનાઓ છે, PM આયુષ્માન કાર્ડની યોજના છે, વયવંદના યોજના છે, પછી નગરપાલિકાની PM સ્વનિધિ યોજના છે, સમાજ સુરક્ષાની ગંગા સ્વરૂપ વિવાહ સહાય યોજના છે, વૃદ્ધ સહાય યોજના છે. વિવિધ યોજનાઓનો આજે લોકો માહિતી મેળવે, લાભ મેળવે એના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી દ્વારા એ સપનું સાકાર કરવા ગુજરાત રાજ્ય પણ કટિબદ્ધ છે. એ સમયે 12 જૂનથી 20 જૂન સુધીના જે જનકલ્યાણ શિબિરના આયોજનના ભાગરૂપે આજે અમરેલી ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં લાભાર્થીઓ છે તેમને લાભોનો નિર્ણય કરવા અને ખાસ કરીને અમરેલી જિલ્લાનું પ્રથમ PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ જે આજે આપવામાં આવ્યું છે અને આ સાથે વિવિધ PM સ્વનિધિ અંગે લોનનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. એમના ખાસ અને PM સ્વનિધિના મહોત્સવના ભાગરૂપે પણ આજે આ કેમ્પનું આયોજન કર્યું અને એમાં સૌ લાભાર્થીઓ ખૂબ જ ઉમંગપૂર્વક લાભ લીધો છે, ભાગ લીધો છે અને માહિતી અને અમારી સાથે નગરપાલિકાની પૂરી ટીમ આ કાર્યક્રમમાં તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.